નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળતત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 6 ની શરૂઆત આજે આપણે આ વિડીયોની અંદર કરવાની છે. રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટર નંબર 6 જે બીજા ભાગની અંદર છે, રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટરનું નામ છે મિત્રો. તો કે રોકડ પ્રવાહ પત્રક શું કરવા તૈયાર કરવામાં આવતું હોય છે ધંધાની અંદર, કંપનીમાં. મિત્રો, રોકડ શબ્દ, રોકડ એટલે હાથ પર જે નાણું આપણી પાસે આવતું હોય અથવા જતું હોય, તો રોકડ પ્રવાહ પત્રકની અંદર મિત્રો રોકડની આવક અને રોકડની જાવક દર્શાવવામાં આવે છે. પછી કોઈ પણ સ્વરૂપે રોકડની આપણને આવક આવતી હોય અથવા કોઈ પણ સ્વરૂપે રોકડની જાવક થતી હોય, કોઈ ખર્ચાઓ ચૂકવતા હોય છે, રોકાણ કરતા હોય છે, કોઈ પણ કારણોસર રોકડની જાવક થતી હોય કે રોકડની આવક થતી હોય, એનો હિસાબ તૈયાર કરવા માટેનું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. મિત્રો, આપણા ચેપ્ટરની અંદર રોકડ પ્રવાહ પત્રક 3 પ્રવૃત્તિથી આવરી લેવામાં આવે છે. જેમાં પહેલી પ્રવૃત્તિ છે કામગીરી પ્રવૃત્તિ, બીજી પ્રવૃત્તિ છે રોકાણોની પ્રવૃત્તિ અને ત્રીજી પ્રવૃત્તિ છે નાણાકીય પ્રવૃત્તિ. તો મિત્રો, હાલના અભ્યાસક્રમ મુજબ આપણને જે અત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણને જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે, એ અભ્યાસક્રમ મુજબ આપણે ફક્ત 2 પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે. એક રોકાણોની પ્રવૃત્તિ અને બીજી છે નાણાકીય પ્રવૃત્તિ. કામગીરી પ્રવૃત્તિ આપણા અભ્યાસક્રમમાં અત્યારે નીકળી ગઈ છે, એટલે આપણે 2 પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તો આપણે જોઈએ, પહેલી પ્રવૃત્તિ છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પહેલી પ્રવૃત્તિ મુજબ આપણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું હોય એને કહેવામાં આવે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને એટલે કે રોકાણ કરવાથી આપણે રોકડની જે આવક થતી હોય અથવા રોકડની જાવક થતી હોય, રોકાણને ધ્યાનમાં રાખીને રોકડની આવક જાવક દર્શાવતું પત્રક એટલે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે આમાં કેનો સમાવેશ થાય એનો અભ્યાસ કરવાનો છે મિત્રો, કે રોકાણ પ્રવૃત્તિમાં કઈ રીતે કંપનીની અંદર રોકડની આવક થાય છે અથવા તો રોકડની જાવક થાય છે. તો એનો આપણે અભ્યાસ કરવા માટે તમારી ટેક્સ્ટ બુકમાં મિત્રો જોવાનું રહેશે. તમારે પેજ નંબર 254 ઉપર તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 254 ઉપર બીજા નંબરની પ્રવૃત્તિ આપણને આપી છે રોકાણોની પ્રવૃત્તિ. જેમાં નીચે એક ચાર્ટ આપ્યો છે, એ ચાર્ટ આપણે ખાસ કરીને સમજવાનો છે મિત્રો. એ ચાર્ટમાં ટાઇટલ આપ્યું છે કે રોકાણ પ્રવૃત્તિનો રોકડ આવક અને જાવક પ્રવાહ. તો કે રોકાણ પ્રવૃત્તિમાં રોકડની આવક અને રોકડની જાવક કઈ રીતે થાય છે, શું નામ છે એમાં, કે કેનો સમાવેશ છે એ રોકાણ પ્રવૃત્તિમાં આપણે કરવો જોઈએ. તો સૌ પ્રથમ એને કીધું છે કે રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિઓ, રોકાણમાં આવક કઈ રીતે થાય. તો પેલું નામ છે કે સ્થિર દ્રશ્ય મિલકતનું વેચાણ કરો. પેલા તો મિત્રો આપણે કોઈ મિલકતની ખરીદી કરી એટલે રોકાણ કર્યું કે ભાઈ. કોઈ પણ સ્થિર મિલકતની આપણે ખરીદી કરી, મકાન લીધું, ફર્નિચર લીધું, યંત્ર લીધું, આ બધી સ્થિર મિલકતો છે. જેની ખરીદી કરી એટલે આપણું શું થયું? રોકાણ થયું. અને રોકાણ થયું એટલે તમે ખરીદી કરી તો તમારી જાવક થાય રોકડની. રોકડ આપણે જોવાની.
રોકડા રૂપિયા આવે છે કે જાય છે ધંધામાંથી, તો અહીંયા પેલું નામ આપ્યું છે સ્થિર મિલકતનું વેચાણ. તમારી પાસે જે સ્થિર મિલકત છે એનું તમે વેચાણ કરો, તમે રોકાણ કરેલું છે પછી તમે વેચી નાખો, તો બદલામાં તમને શું મળવાનું છે? રોકડ મળવાની છે. તો એ તમારી રોકડની આવક થઈ. તો કે આવક થઈ કેના કારણે થઈ? તો કે મિલકત વેચાણના કારણે થઈ. તો કે મિલકત એક પ્રકારનું રોકાણ છે અને રોકાણનું વેચાણના કારણે આપણને આવક થાય છે, તો આ રોકાણ પ્રવૃત્તિની આવક કહેવાય. પછી સ્થિર અદ્રશ્ય મિલકતનું વેચાણ પણ, દ્રશ્ય મિલકતનું વેચાણ પણ આપણી રોકાણ પ્રવૃત્તિની આવક કહેવાય અને અદ્રશ્ય મિલકતનું વેચાણ પણ રોકાણ પ્રવૃત્તિની આપણે આવક કહેવાય. ત્યાર પછી છે લાંબા ગાળાના રોકાણોનું વેચાણ, જેમાં બિનચાલુ મિલકતોના રોકાણો કહેવાય. લાંબા ગાળાના રોકાણોનું વેચાણ, લાંબા ગાળાના એટલે કે અન્ય કોઈ કંપનીમાંથી તમે શેર ખરીદો, બરોબર. જેમ મિલકત છે, તમે મકાન ખરીદો, જમીન ખરીદો, યંત્રો ખરીદો, એ આપણી બધી મિલકત છે, ખરીદો છો. કોઈ અન્ય કંપનીના તમે શેર ખરીદો તો તમે અહીંયા રોકાણ કર્યું કહેવાય. અન્ય કંપનીના ડિબેન્ચર ખરીદો તો તમે રોકાણ કર્યું. તમે રૂપિયાનું રોકાણ કર્યું છે અહીંયા, તો એ તમારું રોકાણ થયું. અને એ રોકાણ કર્યું છે પછી તમારે એને વેચવું હોય તો તમે વેચી પણ શકો. કોઈ કંપનીના આપણે શેર ખરીદ્યા છે, હવે એ શેરને મારે વેચી નાખવા છે તો હું વેચી શકું છું. કોઈ કંપનીના મેં ડિબેન્ચર ખરીદ્યા છે તો ડિબેન્ચર મારે વેચવા હોય તો વેચી શકું. તો હું વેચીશ તો મને રોકડની આવક થશે, અને ખરીદીશ તો રોકડની પાછી જાવક થશે. એ પણ આવશે જાવકમાં, પણ આવક એટલે વેચાણ કરો ની આવક થાય. તમે રોકાણોનું વેચાણ કરશો એટલે રોકડની આવક, આપણે રોકડ ધ્યાનમાં લેવાની છે. રોકડા આવે છે અને જાય છે, કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે એ નામ આપણે અહીંયા જોઈએ છીએ. એટલે બિનચાલુ મિલકતો એટલે કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, આનો અર્થ આપણે ખબર હોવી જોઈએ મિત્રો. શેર કેને કહેવાય, ડિબેન્ચર કેને કહેવાય, બોન્ડ કેને કહેવાય, ટૂંકમાં હું તમને સમજાવી દઉં મિત્રો. શેર એટલે જે કંપની છે, કંપનીને મોટું મૂડી રોકાણ કરવું હોય, પોતાની પાસે મૂડી મર્યાદિત છે, પૂરતી નથી, એટલે કે એની પાસે મૂડીની જરૂરિયાત છે અને મૂડી એટલી બધી એકઠી કરી શકે એમ નથી, બહુ મોટો પ્લાન બનાવવો હોય, યુનિટ બનાવવું હોય, તો કંપની છે જાહેર જનતા પાસે હાથ ફેલાવશે કે ભાઈ તમે અમારી કંપનીમાં રોકાણ કરો. કેવી રીતે કરવું? તો એના માટે એ શેર ઇસ્યુ કરશે કે તમે રોકાણ કરો એ પ્રમાણમાં અમે તમને દસ્તાવેજ, એક પ્રકારનો કાગળ જ હોય શેર, એટલે એ શેરની કિંમત નક્કી કરી હોય, 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, જે કિંમત નક્કી કરે કટકાની એક શેરની. પછી જેને જે વ્યક્તિને જેટલા શેર ખરીદવા એટલા ખરીદી શકે છે, જાહેર જનતામાં કોઈ પણ વ્યક્તિને, તમે પણ હું પણ. તો એમાં નોખી વ્યક્તિઓ છે, બધા રોકાણ કરતી હોય છે, એમ કરીને મૂડી એકત્રિત કરે છે. તો આપણે રોકાણ કર્યું છે તો એ આપણું રોકાણ થયું, અને એ શેર મારે વેચવા હોય, પાછા ગમે ત્યારે વેચવા હોય તો હું વેચી શકું છું, તો બદલામાં મને આવક મળે છે. ડિબેન્ચર છે એ કંપની વ્યાજે લેવા માટે, શેર છે એ કંપનીને માલિકી આપવા માટે. તમે શેર ખરીદો તો કંપનીના તમે માલિક કહેવાય, તમને ભાગીદારી આપી છે કંપનીએ, અને કંપની નફો કરશે તો એ નફામાંથી તમને ભાગ પણ આપશે, કારણ કે તમે માલિક બન્યા કહેવાય. તમે ભલે ને 500 રૂપિયાના શેર લીધા તો એ પ્રમાણમાં તમને નફો મળશે. એટલે શેર છે એ માલિકી દર્શાવે છે. ડિબેન્ચર છે એ વ્યાજે કંપની રૂપિયા મંગાવે છે. તમને એમ કે છે કે તમને રૂપિયા અમને આપો, પણ તમે અમારા ભાગીદાર નહીં, નફામાંથી તમને ભાગ ન આપી, પણ અમે તમને વ્યાજ આપશું, નિશ્ચિત દરે, નિશ્ચિત સમયે તમને અમે વ્યાજ આપશું. તો કંપનીનો દેવો સ્વીકારતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર, એ કંપનીએ દેણું કર્યું કહેવાય. અને બોન્ડ એ પણ એક પ્રકારનું દેવું જ છે. ડિબેન્ચર ટૂંકા ગાળા માટે, ટૂંકા ગાળા એટલે કે 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ બધી. જ્યારે બોન્ડ છે બહુ લાંબા સમય માટે રૂપિયા આપણે જોતા હોય કે કોઈ માગવા ન આવે આપણી પાસે, તો એ તમારે બોન્ડ બહાર પાડવો પડે. બોન્ડની સમય મર્યાદા 10 વર્ષ કરતાં વધારે હોય. એ એક પ્રકારનું કંપનીનું દેણું જ છે. તો કંપની બહાર પાડતી હોય પણ અન્ય કંપની બીજી કંપનીમાં રોકાણ કરે તો એના માટે રોકાણ થયું, અને વેચી નાખે તો એના માટે આવક થઈ. પછીનો પોઈન્ટ એમાં છે લાંબા ગાળાનું આપેલ ધિરાણ પરત. આપણે કોઈને ધિરાણ આપ્યું હોય, રૂપિયા વાપરવા આપ્યા હોય, તો
તો એક પ્રકારનું રોકાણ જ કર્યું છે, વ્યાજે કોઈને આપી દીધા છે આપણે, અને એ આપણને પાછા આપે કે હવે મારે જોતા નથી, તો એ રૂપિયાની આપણી આવક થઈ, તો એ રોકાણ માટેની આવક થઈ. પ્રવૃત્તિ રોકાણની હતી, આપણે રોકાણ કરવા આપ્યા હતા અને એ આપણને પાછા મળે છે, એટલે આપણી રોકાણ પ્રવૃત્તિની આવક ગણાય. આટલી આવક હતી. હવે રોકાણ પ્રવૃત્તિમાં જાવક કેની થાય? જેમ આવકમાં સ્થિર મિલકતનું વેચાણ કરો એટલે બદલામાં રોકડા આવતા. હવે સ્થિર મિલકતની ખરીદી કરો તો તમારે રૂપિયા રોકડા ચૂકવવા પડે, એટલે જાય તો જાવક થઈ. તો તમારે જાવકમાં આવ્યું સ્થિર દ્રશ્ય મિલકતની ખરીદી અને સ્થિર અદ્રશ્ય મિલકતની ખરીદી. પછી મૂડીકૃત કરેલ ખર્ચાઓ. મૂડીકૃત કરેલ ખર્ચાઓનો મતલબ શું? એવા ખર્ચાઓ કે જે લાંબા સમય માટે જેનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. ખર્ચ અત્યારે કરી દીધો છે આપણે, બરોબર, પણ એનો લાભ આપણે લાંબા સમય સુધી મળવાનો છે. ખાલી 1 મહિના પૂરતો લાભ મળવાનો અને ખર્ચ ચૂકવતા હોય તે ખર્ચામાં કહેવાય, એ મિલકત રોકાણ ન કહેવાય. પણ મૂડીકૃત ખર્ચા કેને કહેવાય? કે જેનો લાભ આપણે લાંબા સમય સુધી મળવાનો છે, એવો ખર્ચ આપણે કર્યો છે, એ બધા આપણા મૂડીકૃત ખર્ચાઓ કહેવાય. અને મૂડીકૃત ખર્ચાઓનો સમાવેશ રોકાણ પ્રવૃત્તિમાં કરવાનો હોય છે. ખર્ચા છે એટલે ચૂકવા એટલે જાવક થઈ રોકડની, એટલે જાવકમાં એનો સમાવેશ થયો. પછી સ્વનિર્મિત મિલકતો. ઘણી વખત એવી મિલકતો હોય છે કે જે આપણે બજારમાં ખરીદવા નથી જતા હોતા, પરંતુ આપણા કંપનીની અંદર જ એ મિલકત ઊભી થતી હોય છે. એટલે કે આપણે જુદા જુદા ખર્ચાઓ કરતા હોય છે અને પછી અન્ય એક મિલકત બની જતી હોય છે, બરોબર છે. તો એ આપણી સ્વનિર્મિત મિલકતો કહેવાય. તો એ મિલકતનું એક પ્રકારનું રોકાણ જ કર્યું કહેવાય. એની પાછળ આપણે ખર્ચો કર્યો હશે તો રોકાણની જાવક થઈ હશે, એટલે રોકાણોની જાવક પ્રવાહમાં એનો સમાવેશ થાય છે. પછી નામ આપ્યું છે લાંબા ગાળાના રોકાણોની ખરીદી. લાંબા ગાળાના રોકાણો જેમાં શેર, ડિબેન્ચર, બોન્ડ આગળ પણ આપણે જોયું. મિત્રો, શેર, ડિબેન્ચર કે બોન્ડ છે એની ખરીદી કરો તો રોકડની જાવક થાય, વેચાણ કરો તો રોકડની આવક થાય, બરોબર. આટલા નામ છે. આને આપણે સમજવા હોય તો સમજી શકાય આવી રીતે. આવક જાવક તરીકે આપણે ધ્યાનમાં લેવું હોય જો સામે સામે સ્થિર અથવા અદ્રશ્ય મિલકતનું વેચાણ હોય તો આવક કહેવાય, સ્થિર અદ્રશ્ય મિલકતની ખરીદી હોય તો જાવક કહેવાય. પછી અન્ય કંપનીના શેર, ડિબેન્ચર કે બોન્ડનું વેચાણ. અન્ય કંપનીના આપણે ખરીદ્યા હોય પછી વેચી નાખી છીએ. અહીંયા અન્ય કંપનીના શેર, ડિબેન્ચર કે બોન્ડની ખરીદી. મિત્રો, ખરીદી છે એ જાવકમાં આવશે અને વેચાણ છે એ આવકમાં આવશે. અને એક વસ્તુ બીજી કે આમાં ધિરાણ કરેલું છે એ પરત મળતું હોય, ધિરાણ આપણે કોઈને કર્યું છે ને આપણને પાછું મળે છે.
પછી મૂડીકૃત કરેલ ખર્ચાઓ અને સ્વનિર્મિત મિલકતો, આ ખાલી નામ યાદ રાખવાના. મૂડીકૃત કરેલ ખર્ચાઓ અને સ્વનિર્મિત મિલકતો, આ ફક્ત નામ યાદ રાખવાના. આ બે આપણે દાખલાઓમાં આવતા હોતા નથી. મેન વસ્તુ આ આવે છે. સ્થિર મિલકતો કઈ કઈ કહેવાય? તો કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, બરોબર. આ બધી સ્થિર મિલકતો કહેવાય. ફરીથી બોલું, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, આ બધી સ્થિર મિલકતો. અદ્રશ્ય મિલકતો કઈ કહેવાય? પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝ, સોફ્ટવેર, આ બધી અદ્રશ્ય મિલકતો છે, બરોબર. આ સ્થિર મિલકતો અને અદ્રશ્ય મિલકતોનું નામ વેચાણ તરીકે દર્શાવે કે વેચા છે, તો એ આપણી આવક તરીકે દર્શાવવાની. એ સ્થિર મિલકત અથવા અદ્રશ્ય મિલકતના નામ આપણે કીધા હોય તો કે આ મિલકત આપણે ખરીદી છે, એમ કહીએ જમીન, મકાન અને યંત્રોની ખરીદી કરી છે, તો ખરીદી કરો તો રોકડની શું થાય? જાવક. તો અહીંયા રોકડની આવક જાવક જ દર્શાવવાની છે, મિલકતની આવક જાવક નહીં. શેની? રોકડ આવક અને રોકડ જાવક. કારણ કે રોકડ પ્રવાહ પત્રક છે એટલે અહીંયા રોકડનું જ ધ્યાનમાં લેવાનું છે. રોકડની આવક થાય છે કેટલી અને રોકડની જાવક થાય છે કેટલી, એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો મિત્રો, આ એક પ્રવૃત્તિ છે. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનો દાખલો પણ આપણે આવશે. તો એ દાખલામાં તમારે આ યાદ રાખવાનું છે, મિલકત સ્થિર અને અદ્રશ્ય મિલકતની ખરીદ વેચાણ, ખરીદીઓ જાવક તરીકે અને વેચાણ છે આવક તરીકે. અને કંપનીના શેર, ડિબેન્ચર અને બોન્ડ. મિત્રો, શેર અને ડિબેન્ચર છે એ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. તમને શેર અને ડિબેન્ચરની ખરીદી કરી છે અથવા વેચાણ કર્યું છે એમ કહેવામાં આવે તો તમારે રોકાણ પ્રવૃત્તિમાં લેવાના. પરંતુ એમ કહેવામાં આવે કે કંપની ખુદના શેર બહાર પાડે છે અથવા તો ડિબેન્ચર બહાર પાડે છે તો નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. બહાર પાડે છે એમ કહીએ તો નાણાકીય પ્રવૃત્તિમાં, પરંતુ ખરીદ વેચાણ શબ્દ આવે એટલે રોકાણ પ્રવૃત્તિમાં આપણે ધ્યાનમાં લેવાનું. નહીતર તમારે નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાનું થશે.